તો દર્શક મિત્રો, આવી જ વધુ એક સકારાત્મક સ્ટોરી આપના માટે। ભારતીય કલા અને સંસ્કૃતિને જીવંત રાખવા માટે પ્રતિબદ્ધ અમદાવાદની જાણીતી સંસ્થા સર્કલ ઓફ આર્ટ દ્વારા આ વર્ષે એક અનોખા કલા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। ગુફાના ચિત્રો આ ટોપિક પર શો થયો હોય એવું મેં ક્યારેય પહેલા જોયું નથી અને 50 આર્ટિસ્ટો ભેગા થાય, આટલા બધા ચિત્રો, આટલા બધા જુદા મીડિયમ્સમાં ઇઝ ફિનોમિનલ। ધ કાઇન્ડ ઓફ એન્કરેજમેન્ટ ધેટ ઇટ્સ ગેટિંગ એન્ડ ગિવિંગ ટુ પીપલ ઇઝ વેરી ઇન્સ્પાયરિંગ। બીજું એ કે બહુ જ યુનિક રીતે એ લોકોએ શોને ઓપન કર્યો। અમને બધાને દીવો હાથમાં આપવામાં આવ્યો, લાઇટો બધી ઓફ કરી દેવામાં આવી અને દરેક ચિત્રને અમે જ્યારે દીવાથી જોયું તો આખું એક જુદું ડાયમેન્શન જોવા મળ્યું અને એક એવી ફિલિંગ આવી કે એઝ ઇફ અમે પોતે ગુફામાં છીએ અને સાચે જ એ મૂર્તિને કે ચિત્રને માણી રહ્યા છે। અને અહીંયા એવા બધા કલાકારોને મળ્યા કે જે લોકો પ્રોફેશનલી કલાકાર નથી, કોઈક નાનું છે, કોઈ ખૂબ મોટું છે, કોઈ હોબી આર્ટિસ્ટ છે, કોઈ પ્રોફેશનલ છે। એક ઇન્સ્પિરેશન તમે ચોક્કસ અહીંયાથી લેતા જશો કે આપણા બધામાં ક્યાંક કોઈ જ પ્રકારનું આર્ટ છુપાયેલું છે અને આપણે બધાએ આર્ટને કેળવવું જોઈએ। એના માટેની હિંમત, ઇન્સ્પિરેશન ચોક્કસ અહીંયા મળશે। મેક શ્યોર ધેટ યુ વિઝિટ ધીસ શો। આ એક આપણી કલા છે જે અત્યારે જતી ન રહે, કે જે જીવંત રહે, જે ત્યાં આગળ અત્યારે ગુફાઓમાં જતી રહે છે। તો આપણે અહીંયા આગળ એને જીવંત રાખવાનો એક પ્રયત્ન કર્યો છે અને એની માટે અમે લોકો ત્યાં આપણે જઈએ ત્યારે આપણે દિવાળીને જોઈએ છીએ। એ જ રીતે આપણે આ એક્ઝિબિશન પણ દિવાળીને જોઈએ છીએ।